હા, એમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા તમને લખાઈ દઉં જોડે જોડે, કાઉન્સ કરીને નીચે લખ નાખો. સ્ટ્રેન્થની વ્યાખ્યા કાઉન્સ કરીને નીચે લખો. બ્રેકડાઉનની તો લખાઈ ને, સ્ટ્રેન્થની બાકી હતી ને. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બેનો મિનિંગ એક જ થાય, પણ ગમે એ પૂછે પરીક્ષામાં. કાઉન્સ કરીને લખો. જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર માટે હવા પોતાનો અવાહકતાનો ગુણધર્મ અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખતી હોય તેને હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એના પછીના પોઈન્ટમાં લખો. અહીંયા કાઉન્સ પૂરો કરી દો. એટલે આપણે વ્યાખ્યા કોઈ પણ એક જ યાદ રાખવાની. પરીક્ષામાં બેમાં ગમે એક પૂછે છે, બરાબર, અને બે મહત્વની જ છે. હવે અહીંયાથી ચાલુ થાય કેપેસિટન્સ, એની વ્યાખ્યા અને એના સૂત્રો, બરાબર. એટલે અહીંયાથી પ્રશ્ન મહત્વનો IMP 2 માર્ક. બે માર્કની તારવણી એટલે નાનકડી એવી રાશિની ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના જોવા મળશે. એને પછી પોઈન્ટમાં લખો કે હા, એમાં જ કન્ટિન્યુ જ રાખવાનું છે આપણે. એક વખત હવાનું આયનીકરણ થઈ ગયા બાદ હવાનું આયનીકરણ થઈ ગયા બાદ આયનીકરણ થઈ જાય એટલે ઓલા ગોળા ઉપરનો વિદ્યુત ભાર અચળ થઈ જાય. કારણ કે નવો વિદ્યુત ભાર મૂકવા જાઓ તો એ કોણ ખાઈ જાય? હવા જ ખાઈ જશે. એટલે આયનીકરણ થઈ ગયા બાદ સુવાહક ગોળા પર વિદ્યુત ભાર કાઉન્સમાં કેપિટલ Q, વિદ્યુત ભાર કાઉન્સમાં કેપિટલ Q અચળ થઈ જાય છે. અને તેથી ગોળાનું PD કાઉન્સમાં કેપિટલ V પણ અચળ થઈ જાય છે. તો અહીંયાથી કેપેસિટન્સની વ્યાખ્યા આ મુજબ. હવે અહીં ધ્યાન આપજો, પછી લખો. તો સુવાહક માટે Q અને V ના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. આ કેપેસિટન્સની વ્યાખ્યા પણ નોર્મલ માટે નહીં, એક વખત આયનીકરણ ને એ બધું પતી જાય પછીની વાત છે. કારણ કે શરૂઆતમાં તમે આ ગુણોત્તર જોશો તો અચળ ન હોય, ધીમે ધીમે Q શું થાય? વધે. એમ V એ વધતો હોય. એકવાર આયનીકરણ થઈ જાય પછી Q અને V નો ગુણોત્તર અચળ રહે, જેને કેપેસિટન્સ કહેવાય. હવે અહીંથી આની માહિતી આવશે. તો C બરાબર Q ના છેદમાં V, એટલે બે અચળના ગુણોત્તરને એક નવો અચળાંક એમને કહી દીધું, કેપેસિટન્સ. આ જગ્યાએથી એનો SI એકમ, પારિમાણિક સૂત્ર, સદિશ અને સંજ્ઞા, આ 4 બાબતો લખવાની 2 માર્કમાં. વ્યાખ્યા, સૂત્ર, SI એકમ, પારિમાણિક સૂત્ર અને સંજ્ઞા. તો SI એકમ બનાવીએ આપણે. એક તો બનશે કુલમ પ્રતિ વોલ્ટ. બીજો
વોલ્ટનો એકમ શું હોય? જૂલ પ્રતિ કુલમ. તો એ મૂક દો. તો બીજો એસઆઈ એકમ જ છે, અન્ય એસઆઈ એકમ. તો જૂલ પ્રતિ કુલમ મૂકો ત્યાં તમે અહીંયા, એટલે કુલમના છેદમાં જૂલ પ્રતિ કુલમ ઇક્વલ ટુ કુલમ સ્ક્વેર પ્રતિ જૂલ. દાખલામાં એકે એકમ નહીં આવે, એમસીક્યુમાં નહીં આવે. જો એમસીક્યુમાં આ વ્યાખ્યાનો ઉપયોગ અઢળક વખત આવશે, દાખલાઓમાં આવશે. હવે એમસીક્યુમાં એકે એકમ નથી જોવા મળવાના. પ્રચલિત એકમ છે જે એસઆઈ એકમ જ છે, માઇકલ ફેરાડેની યાદમાં ફેરાડ કેપેસિટન્સનો પ્રચલિત એકમ ફરાડી. બરાબર, બળ નથી, ધ્યાન રાખજો. તમને કેપેસિટન્સ ફેરાડમાં જ આપશે, 10 ફેરાડ અથવા 10 માઇક્રો ફેરાડ, આવું બધું દાખલામાં એમસીક્યુમાં આપશે. આ એકમ તો ક્યાંય જોવા નથી મળવા, એ આપણે પારિમાણિક સૂત્ર માટે બનાવ્યા. તો આ 3 એકમ એમાં પ્રચલિત ફેરાડ, પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર આપણે આ એકમ ઉપરથી બનાવાય, કારણ કે આમાં વોલ્ટેજનું નથી ખબર, એટલે આમાં જ બનાવીએ. એટલે Q2 અને જૂલનું 122 M1L2 T-2. તો આ થઈ જાય M-1 L-2 T2 અને Q2. Qની જગ્યાએ મુકાય A1 T1, Q1 બરાબર A1 T1. તો એ મૂકો ત્યાં M-1 L-2 T2 A1 T1, પણ એની કેટલી ઘાત? 2. તો એ 2 અંદર આપ દો, એટલે M-1 L-2 Tની કેટલી થઈ જશે? 2 અને 2 4 અને 8. આ પારિમાણિક સૂત્ર. બોલો, સદિશ રાશિ ગણાય કે અદિશ? તો સૂત્રમાં જ માહિતી હોય. Q કેવું? અદિશ. સ્થિતિમાન કેવું? અદિશ. તો કેપેસિટન્સ કેવું હોય? અદિશ. તે અદિશ રાશિ છે. અને સંજ્ઞા, જેમ અવરોધની સંજ્ઞા હોય છે એવી રીતે કેપેસિટન્સની સંજ્ઞા છે આ મુજબ. બેટરી નથી, બે પ્લેટ એક સરખી રાખવાની. અને બીજી એક સંજ્ઞા તમને આ જોવા મળશે, જે પ્રયોગ પોથીમાં અથવા JEEમાં જોવા મળે, ગુજરાત બોર્ડમાં. આને કહેવાય ચલ કેપેસિટન્સ, વેરિયેબલ, જે એક જ પ્રયોગમાં તમે સતત બદલાવી શકો, જોડાણ દૂર કર્યા વગર. અને આને ન બદલાવી શકાય. આ અચળ હોય, આખા એક રીડિંગ દરમિયાન અચળ રહે, અને આ સતત તમે બદલાવી શકો એક જ રીડિંગ દરમિયાન. એટલે આ ચલ કેપેસિટન્સની સંજ્ઞા, આ સાદા કેપેસિટન્સની સંજ્ઞા. 2 માર્કમાં આટલું લખવાનું, મહત્વનો પ્રશ્ન. પણ પ્રશ્ન વાંચવાનો કેપેસિટર વિશે સમજાવો તો એ અલગ આવે આખું, જે આપણે કથા લખાઈ ગયા લેક્ચર. અને કેપેસિટન્સ વિશે સમજાવો તો અહીંથી આવે. એટલે પ્રશ્ન ધ્યાનથી વાંચી લેવા, બરાબર? ઝડપથી લખ નાખવા. જો આના ઉપરથી એક વસ્તુ ખબર પડી જાય, સંજ્ઞા ઉપરથી, કેપેસિટર બનાવવા માટે મિનિમમ કેટલા પદાર્થ જોઈએ? 2 પદાર્થ હોવા જોઈએ. એક પદાર્થથી કેપેસિટન્સ ન બને, અથવા કેપેસિટરની રચના એક સિંગલ પદાર્થથી ન થાય. આ હકીકતમાં છે ને એ સુવાહક પ્લેટો છે, પ્લેટ જે આમ મૂકેલી હોય, આમ નહીં, આવી રીતે. એટલે તમારી સાઈડથી જુઓ તો માત્ર શું દેખાય? એક સીધી લાઈન. એ 2 પ્લેટ આમ મૂકેલી, 2 સુવાહક, અને 2 પાછી કનેક્ટ ન હોવી જોઈએ, જોડાયેલી નહીં કોઈ પણ જગ્યાએ. અલગ કરેલા 2 સુવાહકનું તંત્ર હોય તો જ કેપેસિટર બને. એટલે એની અપડેટ થયેલી વ્યાખ્યા હવે આવશે. આપણે અગાઉ લખાઈ હતી એ સાચી જ વ્યાખ્યા છે કે કેપેસિટર એટલે શું? તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના. પરીક્ષામાં ગમે એ લખી શકો તમે, કેપેસિટર વિશે પૂછાય, બરાબર? એટલે હવે પ્રશ્ન 2 માર્કનો એવો છે, તંત્રનું કેપેસિટન્સ કઈ રીતે વધારી શકાય? લખો પ્રશ્ન. તંત્રનું કેપેસિટન્સ કઈ રીતે વધારી શકાય? તો કેપેસિટન્સ વધારવાનું એટલે કે
જે તમને ચોક્કસ ત્રિજ્યાનો ગોળો આપ્યો હોય એના ઉપર જે વિદ્યુતભાર સમાય છે એના કરતાં વધારે વિદ્યુતભાર સમાવવાનો છે. આ ગોળો હોય આના ઉપર ધારો કે સપાટી ઉપર 500 કુલમ સમાય છે, તો મારે કોઈ પણ રીતે એના ઉપર 800 કુલમ મૂકવો છે. તો બાકીનો 300 કુલમનું આપણે કઈ રીતે એરેન્જમેન્ટ કરશું એના વિશેની ચર્ચા છે. આ કોના જેવું પ્રેક્ટિકલ ઉદાહરણ મેં તમને બ્રેકડાઉનમાં વીજળીનું આપ્યું હતું ને, એવી રીતે બીજું આ કેપેસિટન્સનું ઉદાહરણ સમજવું હોય ને તો બેન્ચ 3 વિદ્યાર્થી સમાય, મેક્સિમમ 3. ચોથા વિદ્યાર્થીને તમે કહો તો એ શરમે બેસી જાય, વાંધો નહીં. 5માં ને બેડવાનું ચાલુ કરો, આ બાજુ 5માં બેન તો આ પડી જાય, આ બાજુ જ બેડો તો આ સાઈડનો જતો. કેપેસિટન્સ એને જ કહેવાય કે આ ગોળા ઉપર 500 કુલમ સમાય છે. જો હું 501 કુલમ વિદ્યુતભાર મૂકવાનો ટ્રાય કરું તો ઉપરનો જે 1 કુલમ વિદ્યુતભાર છે એ તમે બહારથી લાવીને જો અહીંયા મૂકો તો આ બાજુવાળો વિદ્યુતભાર જતો, તું બેસી જાય કે હું બહાર જતો, બીજું શું. રે તો કેટલો રે 500 501માં તમે મૂકવાનો ટ્રાય કરો ને તો 1 કુલમ ગાયબ થઈ જાય. એવી રીતે 510 મૂકવાનો ટ્રાય કરો તો 10 કુલમ જતા. એટલે એના ઉપર વિદ્યુતભાર ચોક્કસ જ સમાય, એને જ કહેવાય એનું કેપેસિટન્સ. કારણ કે વિદ્યુતભાર ચોક્કસ સમાય છે એટલે સ્થિતિમાં નહીં ચોક્કસ હશે એટલે કેપેસિટન્સ મળે. તો પણ હવે આપણે એવા પ્રયોગ કરવાના કે જેથી આ વિદ્યુતભાર હું આ જ ત્રિજ્યા ઉપર વધારે કેવી રીતે મૂકી શકું. તો એના માટે આપણે એક અલગ કરેલો સુવાહક ગોળો ધ્યાનમાં લઈ. લખો પહેલો મુદ્દો, એક અલગ કરેલો સુવાહક ગોળો ધ્યાનમાં લો. આર્યો અલગ કરેલો સુવાહક ગોળો. પછી લખજો. હવે તો આનું કેપેસિટન્સ આપણે લખવું હોય તો કેપેસિટન્સ C બરાબર Q/V થાય. હવે અત્યારે જ આપણે વાત કરી કે કેપેસિટર બનાવવા માટે 2 સુવાહકની જરૂર પડે, એટલે પહેલાં એની વ્યાખ્યા લખવી પડશે. એના પછીની પોઈન્ટમાં લખી લો વ્યાખ્યા. એ તો ગમે એ મૂકીએ, કોઈ એવું જરૂરી નહીં. તું કેસ તો લઈ લે, વાત અહીંયા Q1 આવશે એ હતું. એની વ્યાખ્યા લખો, 2 અલગ કરેલા સુવાહકો ના તંત્રથી બનતી રચના એટલે કેપેસિટર. તો હવે આમાં આપણે એક જ ગોળો ધ્યાનમાં લીધો તો શું કરવાનું? તો બીજો ગોળો ક્યાં ધાર લેવાનો? અનંત અંતરે. કારણ કે આમાં સ્થિતિમાન છે તો સ્થિતિમાનમાં આપણને બીજું કંઈ મળે ન મળે એની વ્યાખ્યામાં એક અંતર ફિક્સ છે, અનંત અંતર. એટલે એના પછીના પોઈન્ટમાં તંત્ર રચવા માટે બીજો સુવાહક ગોળો અનંત અંતરે ધારો. તો આ એક ગોળો આપણે લઈ લીધો, બીજો અનંત અંતરે, એનું કેપેસિટન્સ આપણે લખ્યું વિદ્યુતભારના છેદમાં વિદ્યુત સ્થિતિમાં. વિદ્યુતભાર હંમેશા જે ગોળાનું કેપેસિટન્સ તમારે ગોતવાનું હોય ને એનો જ મૂકવાનો, ધ્યાન રાખજો. 5 ગોળા આપ્યા હોય ને તો 5/5નો વિદ્યુતભાર અંશમાં ન આવે, ધ્યાન રાખવાનું. તમને આમ આપશે 4 ગોળા આપ્યા પણ તમને કેપેસિટન્સ આનું જ ગોતવાનું. કે તો કેપેસિટન્સ શું લખાય? તો કે આનો જે વિદ્યુતભાર હોય એ અંશમાં છેદમાં, તો છેદમાં સ્થિતિમાન ચારેયનું આવે પાછું.
કારણ કે સ્થિતિમાન એક પ્રકારની અસર છે વિદ્યુત ક્ષેત્રની જે, એટલે સ્થિતિમાન સિમ્પલ આનું ન આવે, સ્થિતિમાન ચારેયનું ધ્યાનમાં લેવાના. અને હંમેશા સ્થિતિમાનનો ફેરફાર મહત્વનો અથવા સાપેક્ષ મૂલ્ય મહત્વનું, નિરપેક્ષ મૂલ્ય મળે નહીં એને, બરાબર. એટલે અંશમાં વિદ્યુતભાર હંમેશા જેનું કેપેસિટન્સ ગોતવાનું હોય એનો મૂકવાનું, અને સ્થિતિમાન જેટલા હોય એ બધાય. તો અહીંયા તંત્રનું સ્થિતિમાન તરીકે આપણે લખીએ 2, કારણ કે બીજો ગોળો છે ખરા, ભલે અનંત અંતરે હોય. V1 ની જગ્યાએ શું લખાય? તો KQ1 છેદમાં એની ત્રિજ્યા R1, અને બીજો ગોળો અનંત અંતરે હોવાથી એનું સ્થિતિમાન આપણે લઈ લઈએ 0. આ અનંત અંતરવાળાનું. તેથી તંત્રનું સ્થિતિમાન આવે છે KQ1/R1. સમીકરણ નંબર 2. આ અચળ મેળવો આપણને, એટલે આ અચળ છે. હવે મારે કેપેસિટન્સ વધારવું હોય તો હું શું કરી શકું? આમાં જ વિચારવાનું તમારે. હા, 2 વસ્તુ થાય. કેપેસિટન્સ વધારવું હોય એટલે આને વધારવું છે ને, તો કાં તો હું એવી કોઈ પ્રોસેસ કરું જેથી ક્યુ વધે, જે શક્ય જ નથી. એ જ આપણે કરવાનું મેઇન. આના ઉપર ક્યુ વધારીએ કંઈ તો બેન્ચ જેવું થાય, વધારે ક્યુ મૂકવા જાવ એટલે આ શક્ય નથી ક્યુ વધારવું. હાલો કેન્સલ પોસિબિલિટી. કાં તો તમે V ઘટાડી દો, કારણ કે આ બે કેવા પ્રમાણમાં વ્યસ્ત. તો સ્થિતિમાન જો તમે ઘટાડી દો તો ઓટોમેટિક કેપેસિટન્સ શું થઈ જવાનું? વધી જાય. એટલે આપણે હવે એવી કંઈક ખડી કરશું કે જેથી સ્થિતિમાન ઘટશે. વિદ્યુતભારને હળી નહીં કરવાની, એ થવાનું જ નથી કોઈ હિસાબ. એટલે હવે કેપેસિટન્સ કઈ રીતે વધારે એની પ્રોસેસ ચાલુ થાય. આ નોર્મલ મેં તમને એક લખાઈ દીધું કે એક ગોળો છે, એનું સ્થિતિમાન આટલું છે, એનું કેપેસિટન્સ આટલું, પણ હવે કેપેસિટન્સ કઈ રીતે વધશે? તો એના માટે આ જ ગોળો જે છે જેની ત્રિજ્યા R1 અને વિદ્યુતભાર એનો Q1, આના સંપર્કમાં તો નહીં પણ આનાથી દૂર, કારણ કે કેપેસિટન્સની સંજ્ઞા મુજબ સંપર્ક ન હાલે, દૂર રાખો. આનાથી દૂર હું બીજો એના જેવો એક તટસ્થ સુવાહક ગોળો લઈ લો. તટસ્થ સુવાહક. તટસ્થ હોય એટલે અંદર ધન અને ઋણ બે હોય. ગોઠવણી થઈ જાય કે ન થાય? ગોઠવણી થઈ જાય. આ કેવો વિદ્યુતભાર? ધન. તો આ ગોળામાં જેટલો ઋણ હશે એ બધો આ સાઈડ, અને જેટલો ધન હશે એ આ બાજુ. આની ત્રિજ્યા કંઈક અલગ લઈ લઈએ આપણે, R2. આપણે એક સિમ્પલ જ પ્રયોગ કરવાનો. જેનું કેપેસિટન્સ વધારવું હોય ને એની બાજુમાં એક તટસ્થ સુવાહક લાવીને મૂકી દેવાનું. હવે આ જે તટસ્થ સુવાહક હોય ને એને આપી દો અર્થિંગ. આને અર્થિંગ આપો. ઓલો બાજુનો જે ગોળો છે એમ નામ. આ Q1 અલગ કરેલો ગોળો, એટલે અવાહક સ્ટેન્ડ ઉપર એને મૂકેલો હોવો જોઈએ, નહીતર એનો વિદ્યુતભાર પૃથ્વીમાં જતો રહે બધો. અને જે અવળો આ ગોળો એને આપી દો અર્થિંગ, R2 માઇનસ, અને અહીંયા હું અર્થિંગ આપી દઉં. તો જે છેડે અર્થિંગ આપો અહીંયા શું થાય? એ વિદ્યુતભાર ગાયબ થઈ જવાનો ને. અહીંયા અર્થિંગ આપ્યો તો અહીંયા જેટલો ધન વિદ્યુતભાર હતો એ ક્યાં જતો રહ્યો? જમે. એ તટસ્થ થઈ ગયો ટૂંકમાં આટલો ભાગ. તો હવે ગોળા ઉપર માત્ર કયો વિદ્યુતભાર વધ્યો? માત્ર ઋણ. કેટલો એ નથી ખબર, એટલે હું એક સંજ્ઞા લઈ લઉં Q2 ધારો, પણ એ હશે ઋણ. તો હવે તંત્ર માટે આપણે કેપેસિટન્સ લખીએ. તો તંત્રનું કેપેસિટન્સ એને હવે હું સંજ્ઞા આપી દઉં C'. પણ મારે કેપેસિટન્સ આનું ગોતવાનું. વિદ્યુતભાર હું કોનો ધ્યાનમાં લઈશ? Q1 નો Q2. આનું કેપેસિટન્સ વધારવાનું ને, એટલે Q1 પણ છેદમાં
સ્થિતિમાન તંત્રનું, પણ આ વખતે એ બદલાઈ ગયું એટલે એને નામ આપી દઈએ આપણે વી ડેશ અથવા વી તંત્ર, એના ઉપર ડેશ. આના કરતાં અલગ છે ને એટલે હવે તંત્રનું આપણને સ્થિતિમાન કંઈક અલગ જોવા મળશે. જો ઇક્વલ ટુ V1 પ્લસ V2, બે ગોળાઓ જ છે. પહેલાંનું લખશું KQ1 અપોન R1, બીજાનું તો ધન આવશે કે ઋણ આવશે? સ્થિતિમાન ઋણ આવશે એટલે માઇનસ KQ2 છેદમાં R2. બસ આપણું કામ થઈ ગયું. સમીકરણ નંબર બીજું જુઓ તમે, સમીકરણ 2 શું લખ્યું? KQ1 અપોન R1, અને આવડું આ સમીકરણ જુઓ. KQ1 અપોન R1 તો છે જ, પણ એમાંથી કંઈક પદ શું થયું? બાદ થયું. એટલે સ્થિતિમાન જે છે તંત્રનું એ વધ્યું ગણાય ઘટેલું ગણાય? તો સ્થિતિમાન ઘટતું હોય તો કેપેસિટન્સ ઓટોમેટિક વધી જાય. એટલે અહીંયા જેની સમીકરણ 2 સાથે સરખામણી કરતા જણાય છે તે તંત્રનું પીડી એટલે સ્થિતિમાન ઘટે છે. તો તંત્રનું સ્થિતિમાન ઘટતું હોય એટલે આ સૂત્ર ઉપરથી તેથી તંત્રનું તો નહીં પણ ગોળાનું કેપેસિટન્સ વધે. કોઈ પણ પ્રકારના અઘરા પ્રયોગ સિવાય તમે આમ કેપેસિટન્સ વધારી શકો. તમારે કંઈ કરવાનું નહીં. જેનો કેપેસિટન્સ વધારવું હોય એની બાજુમાં જમીન ઉપર શું આ ગોળો મૂકી દેવાનો. જમીન ઉપર મૂકો એટલે અર્થિંગ આપી દીધું કેમ, અને જો સ્ટેન્ડ ઉપર મૂકો તો પ્રોપરલી એક છેડાને અર્થિંગ આપી દેવાનું. આખો જમીન ઉપર મૂકશો તો બધો વિદ્યુતભાર નીચે કરી, બરાબર. એટલે આ મુજબ તમે તંત્રનું કેપેસિટન્સ વધારી શકો. ધ્યાન રાખવાનું, કેપેસિટન્સ વધારવા વિદ્યુતભારને હળી ન કરી શકાય, પણ સ્થિતિમાનને કરી શકાય. આ સ્થિતિમાન આપણે ઘટાડી દીધું. અખના એમપીએમ સૂત્ર તારવણી છે 2 માર્ક IMP. ગોળાકાર રચનાનું કેપેસિટન્સનું સૂત્ર તારવું. કેપેસિટન્સનું સૂત્ર તારવું. તો સાવ સહેલી તારવણી, એકદમ સિમ્પલ. લખાણ લખતા જઈએ આપણે. લખો પહેલો મુદ્દો. એક કેપિટલ R ત્રિજ્યા, એક કેપિટલ R ત્રિજ્યા અને કેપિટલ Q વિદ્યુતભાર ધરાવતો અલગ કરેલ સુવાહક ગોળો ધ્યાનમાં લો. અલગ કરેલ સુવાહક ગોળો ધ્યાનમાં લો. એના પછીના પોઈન્ટમાં તંત્ર રચવા માટે, તંત્ર તો બનાવવું જ પડશે. તંત્ર રચવા માટે બીજો સુવાહક ગોળો અનંત અંતરે રહેલો ધારો. અનંત અંતરે રહેલો ધારો. હવે તારવણી અહીંથી જો, અહીં ધ્યાન આપો. તો આપણે દોરી નાખ્યો અલગ કરેલો સુવાહક ગોળો. એટલે અલગ કરેલો એટલે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલો હોય, અર્થિંગ નહીં. અર્થિંગ કરો તો વિદ્યુતભાર જતો. એની ત્રિજ્યા R, વિદ્યુતભાર Q. તો કેપેસિટન્સની વ્યાખ્યા મુજબ C બરાબર લખાય Q અપોન V, પણ તંત્રનું સ્થિતિમાન. તો
તો તંત્રનું સ્થિતિમાન આપણે લખીએ, એ લખાય V1 પ્લસ V2. V1 તરીકે આ ગોળાનું સ્થિતિમાન, તો KQ ના છેદમાં R. અને બીજો ગોળો અનંત અંતરે છે, તેની કોઈ માહિતી જ નથી, એનું સ્થિતિમાન 0. એટલે તંત્રનું સ્થિતિમાન આવી ગયું KQ અપોન R. સમીકરણ 1 માં મૂક દો એટલે તારવણી પૂરી. તો સમીકરણ નંબર 1 માં મૂકી એટલે C બરાબર Q અપોન KQ છેદમાં R. Q કેન્સલ, છેદનો છેદ અંશમાં, R અપોન K. આ તારવણી. હવે આને હજી સહેલું બનાવવું હોય તો K ની જગ્યાએ પહેલા ચેપ્ટર મુજબ કુલંબ અચળાંક એની જગ્યાએ લખાય 1/4πε0. આવું થાય તો એ મૂક દો અહીંયા. તો C બરાબર R અપોન 1/4πε0. તેથી C બરાબર 4πε0R. જ્યાં તમને MCQમાં એવું દેખાય કે પૃથ્વીનું કેપેસિટન્સ ગોતો તો આ મૂકવા. ગોળાકાર રચના દેખાય એટલે કેપેસિટન્સનું સૂત્ર. તો કેપેસિટન્સના બે સૂત્ર થયા, એક વ્યાખ્યા અને બીજું આ. અને હજી એક આવશે સમાંતર પ્લેટનું ε0A છેદમાં D. આ 3 કેપેસિટન્સના સૂત્ર આવશે. જેવી રચના એ પ્રકારનો વપરાશ રાખવાનો થાય. તો કેપેસિટન્સ કોના ઉપર આધાર રાખશે ગોળાકાર રચનામાં? ત્રિજ્યા ઉપર. એ તો પહેલાં કીધું હતું આપણે. જો નાનો ગોળો હોય વિદ્યુત ભાર કેવો સમાય? ઓછો. મોટો ગોળો હોય તો વિદ્યુત ભાર વધારે. એટલે કેપેસિટન્સ વિદ્યુત ભાર સમાવવાની, સંગ્રહ કરવાની ક્ષમતા એ ગોળાની ત્રિજ્યા પર આધાર રાખે. આ કેપેસિટન્સ ગોળાની ત્રિજ્યા, અથવા તમે લખી શકો પરિમાણ. જો પરિમાણમાં બધું આવી જાય, વ્યાસ આવી જાય, ક્ષેત્રફળ આવી જાય, કદ આવી જાય, કારણ કે બધામાં ત્રિજ્યા આવવાની જ છે, એના ઉપર આધાર રાખે. તો લખી નાખો 2 માર્ક. સરસ મજાની મહત્વની તારવણી લખો. 3 માર્ક IMP, 3 માર્ક મોસ્ટ IMP, 3 માર્ક મોસ્ટ IMP પ્રશ્ન. સૂત્ર તારવણી નંબર 2. સમાંતર પ્લેટ, સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર તારવો. કેપેસિટન્સનું સૂત્ર તારવું. તો હવે રચના બદલાઈ ગઈ. ગોળાકાર રચના નથી કીધી, પ્લેટ લેવાની, બે પ્લેટ લેવાની અને એનાથી જે કેપેસિટન્સ મળે એનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો લખાણ પહેલો મુદ્દો લખો. 2 સમાન પરિમાણ, 2 સમાન પરિમાણ, અલ્પવિરામ, સમાન દ્રવ્ય, અલ્પવિરામ, વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો, વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો અને સમાન મૂલ્યના વિદ્યુત ભારો, સમાન મૂલ્યના વિદ્યુત ભારો ધરાવતી 2 પ્લેટોને, ધરાવતી 2 પ્લેટોને એકબીજાથી D અંતરે, એકબીજાથી D અંતરે ગોઠવેલ છે. જો ધ્યાન આપજો, મહત્વની તારવણી. આ 2 પ્લેટ લીધી,
એની લાક્ષણિકતા કેવી હોવી જોઈએ તો એ લખાય સમાન મૂલ્ય સમાન દ્રવ્યની હોવી જોઈએ. એટલે એક લોખંડની હોય ને બીજી તાંબાની હોય તો ન હાલે, બે લોખંડ સમાન પરિમાણ હોવું જોઈએ. નાની મોટી જાડી પાતળી પ્લેટ નહીં ચાલે, બે સમાન હોવી જોઈએ. અને બે ઉપર સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભાર હોય. એટલે આના ઉપર જો હું ધન વિદ્યુતભાર મૂકું તો બીજી પ્લેટ ઉપર ફરજિયાત એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર હોવો જરૂરી છે. એટલે આના ઉપર ધારો કે આપણે મૂકી દઈએ +Q, આ +Q, આના ઉપર હું મૂકી દઉં માઇનસ, તો માઇનસ રહ્યો એ પાછો Q જ હોવો જોઈએ. અહીં 5 કુલંબ હોય તો -5 કુલંબ જ હોય તો કેપેસિટન્સ બનશે. એટલે 3 પ્રકારની શરત કહો તો શરત અને એના પ્રકારની જે લાક્ષણિકતા કહો લાક્ષણિકતા એ હોવી જોઈએ. આની પૃષ્ઠ ઘનતા હું લખી નાખું +σ. પ્લેટ છે એટલે કઈ ઘનતા આવે? રેખીય પૃષ્ઠ કે કદ? પૃષ્ઠ જ આવે. અને આની આપણે લઈ લઈએ -σ. આ બે વચ્ચેનું અંતર d. હવે તંત્રનું કેપેસિટન્સ મેળવવાનું છે. તો તંત્રનું કેપેસિટન્સ C બરાબર વિદ્યુતભારનું મૂલ્ય Q છેદમાં તંત્રનું સ્થિતિમાન. જેમ આપણે આગળની તારવણીમાં ગોળા માટે તંત્રનું સ્થિતિમાન મેળવ્યું ને એવી જ રીતે આમાં મેળવશું. તો આમાં તંત્રનું સ્થિતિમાન મેળવવામાં મોટો પ્રશ્ન આવે. શું કામ? કારણ કે આમાં KQ/R વપરાય. હાલે KQ/R સ્થિતિમાનનું સૂત્ર? ન હાલે. KQ/R કોના માટે હાલે? ગોળાકાર રચના અથવા બિંદુવત વિદ્યુતભાર આપેલો હોય તો. આ તો પથરાયેલો વિદ્યુતભાર છે, તો પથરાયેલા વિદ્યુતભારમાં ન હાલે KQ/R. તો હવે આપણે બીજો ઉપાય કરીએ. જ્યારે તમને સ્થિતિમાનનું સૂત્ર કામમાં ન આવતું હોય તો વિદ્યુત ક્ષેત્રનું આવે. સ્થિતિમાન કામમાં ન આવે ને ત્યારે વિદ્યુત ક્ષેત્ર કામમાં આવે. તો સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર E × R. R ની જગ્યાએ આપણને અંતર શું આપેલું? D. એટલે પહેલી વસ્તુ તો આ તારવણી દરમિયાન આ મગજમાં આવવું જરૂર. કારણ કે આમાં મોટાભાગના વિદ્યાર્થી KQ/R જીકીને નવું સૂત્ર મેળવી લે જે આવે. એટલે વિદ્યુતભાર પથરાયેલો હોય તો વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરી. તો અહીંયા સમીકરણ નંબર 2, આમાં હું આ ગોતી લઉં પહેલાં. તંત્રનું વિદ્યુત ક્ષેત્ર, તંત્રનું કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે E તંત્ર ઇક્વલ ટુ કેટલા વિદ્યુત ક્ષેત્ર મળે? તો જેટલા વિદ્યુતભાર 2 છે એટલે 2 વિદ્યુત ક્ષેત્ર આવે, E1 + E2. અહીંયા હવે વિદ્યુત ક્ષેત્ર એટલે પહેલું ચેપ્ટર. હા, પહેલાં આનો ડિસાઇડ કરી હતી આપણે, E1 ને E2. એટલે પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અને બીજી પ્લેટનું. તો આપણને થોડી ખબર બે સમાન દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં? સમાન દિશામાં હોય તો જ હું પ્લસ મૂકી શકું, વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ. તો પહેલાં એ આપણે દોરવું પડશે. આ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર દોરાવો એટલે બહાર નીકળશે. એટલે આ બાજુ વચ્ચે જ ધ્યાનમાં લેવાનું E1 સદિશ. અને આ પ્લેટનું દોરવું હોય તો એ ઋણ વિદ્યુતભાર હોવાથી અંદર તો E2 સદિશ. તો બે કેવી દિશામાં થયા? સમાન. સમાન દિશામાં થયા એટલે સરવાળો. તો હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરો. ચેપ્ટર 1 બિંદુવત વિદ્યુતભાર હોય તો લખતા હતા KQ/R². પછી ડાયપોલના બે સૂત્ર ધારવા હતા, 2kP/R3, kP/R3. પછી ગાઉસના નિયમના 4 આવ્યા હતા. અનંત લંબાઈનો તાર, એનો વિદ્યુત ક્ષેત્ર 2kλ/R. પછી આવ્યું હતું પ્લેટ. બોલો પ્લેટનું શું હતું? σ/2ε0. એટલે બે ચેપ્ટર કનેક્ટેડ. તો અહીંયા હું મૂકીશ σ/2ε0 પ્લસ બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર. તો શું માઇનસ સિગ્મા મૂકવાનું? નહીં. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ? સદિશમાં નિશાની નહીં મૂકવાની. બધી નાની નાની માહિતી ખબર હોય તો મેળવ. σ/2ε0. તો અહીંયા 2ε0 લસા લઈ લઈ તો 2 સિગ્મા બગડો ગયો. σ/ε0 સિગ્માની જગ્યાએ મૂકી શકો વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. પરંતુ સિગ્મા બરાબર Q અને બે પ્લેટનું ક્ષેત્રફળ સમાન જ છે. એટલે તંત્રનું વિદ્યુત ક્ષેત્ર આવે
આની જગ્યાએ હું ક્યુ મૂક દઉં છેદમાં એ તારવણી પૂરી. તારવણીનો મેઇન મિનિંગ જ આપણો આ છે ચેપ્ટર 1. હવે આને તમે આમાં મૂકો અને આનો જે જવાબ આવે એને આમાં મૂકો એટલે સૂત્ર આવી જાય. તો સમીકરણ નંબર 2 માં મૂકતા તો સમીકરણ 2 માં મૂકીએ એટલે તંત્રનું સ્થિતિમાન ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન 0a ઇન્ટુ ડી સ્થિતિમાન આવી. અને મૂક દો સમીકરણ નંબર 1 માં. જે સમીકરણ 1 માં મૂકતા તેથી સી બરાબર ક્યુ અપોન તંત્રનું સ્થિતિમાન આ રહ્યું એટલે ક્યુ ઇન્ટુ ડી છેદમાં શું આવે એપ્સાઇલોન 0a. ક્યુ ક્યુ કેન્સલ, છેદનો છેદ અંશમાં જતો રહે એટલે સૂત્ર આવી ગયું એપ્સાઇલોન 0a અપોન ડી. જે આપણે દાખલામાં નિશ્ચિતપણે વાપરશું રકમની અંદર સમાંતર પ્લેટ આપેલું હોય ને ત્યારે. તો આના ઉપરથી આ કેપેસિટન્સ કોના ઉપર આધાર રાખે? પ્લેટના ક્ષેત્રફળ ઉપર, બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર, બીજા એક ઉપર રાખે. એપ્સાઇલોન 0 ક્યારે લખાય? બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હાજર હોય ને તો શૂન્યાવકાશ. જો બે પ્લેટ વચ્ચે તમે ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા બીજું કોઈ માધ્યમ મૂક દો તો માધ્યમની પરમિટિવિટી આવે એટલે એપ્સાઇલોન આવે. તો માધ્યમ ઉપર એ આધાર રાખશે એટલે 3 પ્રકારના પરિબળ ઉપર આધાર રાખે. આને ફરજિયાત પાકું કરી નાખવું. નવીન ખાલી આટલું બરાબર લખ નાખો. અહીંયા લખી દો પરિબળો.